નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કર્મયોગ વિદ્યા સંકુલ હાબુકોડના માધ્યમથી આમ કહીએ તો શાળા બંધ છે પણ શિક્ષણ બંધ નથી એવા અભિગમ સાથે વિડિયો લેક્ચરના માધ્યમથી અભ્યાસ કરીએ છીએ। આજના ભૂગોળના પાઠ 10 વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યના ત્રીજા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું। પ્રથમ બે લેક્ચરમાં આપણે ભૌગોલિક જે વૈશ્વિક સમસ્યાઓ છે એ પૈકીની સૌથી પાયાની સમસ્યા પર્યાવરણીય સમસ્યાની વાત કરીએ છીએ, જેમાં આપણે પર્યાવરણીય સમસ્યામાં જળ સંબંધિત સમસ્યા, ત્યાર પછી વાયુ, જળનું પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ અને હવે આપણે આજે ભૂમિ પ્રદૂષણ વિશે આગળ વધવાનું છે। ભૂમિ પ્રદૂષણ કે સૌથી પાયાની સમસ્યા, વૈશ્વિક સમસ્યા ભૌગોલિક સંદર્ભમાં કોઈ હોય તો એ પર્યાવરણીય પ્રદૂષણ છે। અને પર્યાવરણીય પ્રદૂષણમાં મેં કીધું બે પોઈન્ટ આપણે જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણની વાત કરી, ત્યાર પછી આપણે ભૂમિ પ્રદૂષણ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સહજતાથી સમજી શકીએ કે જમીન આપણને અન્ન, વસ્ત્ર અને રહેઠાણની પ્રાથમિક સુવિધા પૂરી પાડે છે। આપણને ખ્યાલ છે કે માણસને અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આ પાયાની જરૂરિયાત છે। તો જમીન ઉપર આપણું અન્ન પાકે છે, જમીન ઉપર જે પાક થાય છે એમાંથી આપણું વસ્ત્ર બને છે અને આપણે આપણી મહેલ, ઝૂંપડી કે બંગલો જે બનાવીએ આ જમીન ઉપર બનાવીએ છીએ। એટલે કે પાયાની જરૂરિયાત આપણી ભૂમિ, જમીન પૂરી પાડે છે। આ જમીનની ગુણવત્તામાં ઘટાડો થવો એટલે ભૂમિ પ્રદૂષણ। તો એ પોઈન્ટ આપણે નોંધીએ, બે જે શીખ્યા છીએ કે માનવીની પાયાની જરૂરિયાતો, પાયાની જરૂરિયાતો અન્ન કહેતા કે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ જમીન પૂરી પાડે છે। જમીન પૂરી પાડે છે। હવે આ જમીનની ગુણવત્તામાં થતો ઘટાડો એટલે ભૂમિ પ્રદૂષણ। હવે આપણી સંકલ્પના પર સમજાઈ ગઈ છે કે જમીનની ગુણવત્તામાં ઘટાડો થવો એટલે ભૂમિ પ્રદૂષણ। એની જે ગુણવત્તા છે એ દિન પ્રતિદિન ઘટતી જાય છે। એની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો તો જેટલી એની ગુણવત્તા હતી એટલી આજના સંદર્ભે ગુણવત્તા આપણને જોવા મળતી નથી। શાના કારણે એ આપણે ત્યાર પછી જોઈએ। એવી જ રીતે જમીનના આર્થિક અને જૈવિક ઉત્પાદનમાં ઘટાડો થતો જાય છે। જમીનથી આર્થિક ઉત્પાદન અને જૈવિક ઉત્પાદન માં ઘટાડો, કે પ્રદૂષણ થવાના કારણે જે ઉપજ આવવી જોઈએ એ ઉપજ આપણને મળી શકતી નથી। એટલે જૈવિક ઉપજ ન મળે, આર્થિક ઉત્પાદન પણ ઓછું થવાનું છે। એટલે પ્રદૂષિત જમીનને કારણે એની આર્થિક ઉત્પાદન અને જૈવિક ઉત્પાદનમાં ઘટાડો થાય છે। એવી જ રીતે ઔદ્યોગિક કચરો, કચરાના અયોગ્ય નિકાલ, આપણે કુદરતી સંસાધનોમાં વાત કરી ગયા કે પૃથ્વી ઉપર ઘણો બધો એવો કચરો કારખાના, શહેરીકરણને કારણે ફેલાય છે અને જેનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી। એટલે કે ઔદ્યોગિક
કચરાના અયોગ્ય નિકાલ અને રાસાયણિક ખાતર અને કીટનાશક દવાઓના કારણે કીટનાશકોથી મુખ્યત્વે જમીનનું પ્રદૂષણ થાય છે। મુખ્ય ત્રણ બાબત, જે પૈકીની ઔદ્યોગિક કચરો, રાસાયણિક ખાતર અને કીટનાશક, આ ત્રણનો માણસે આજે અયોગ્ય અથવા અવિવેકી ઉપયોગ કરવાથી આજે જમીનનું પ્રદૂષણ દિન પ્રતિદિન વધતું રહેલું છે। અને જમીનના પ્રદૂષણના કારણે લાંબા ગાળાના પરિણામો આપણે ભોગવવા પડશે। પરિણામો ખૂબ જ ગંભીર આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ભૂમિ પ્રદૂષણની વાત। નેક્સ્ટ ફરી આપણે દોહરાવીએ તો માનવીની પાયાની જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને રહેઠાણ ભૂમિ પૂરી પાડે છે। જમીનનું પ્રદૂષણ એટલે કે જમીનની ગુણવત્તા ઘટવી એટલે ભૂમિનું પ્રદૂષણ। જમીનની આર્થિક ઉત્પાદન અને જૈવ ઉત્પાદનમાં ઘટાડો, મુખ્યત્વે ઔદ્યોગિક કચરો, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી ભૂમિનું પ્રદૂષણ થાય છે। અને સાથે સાથે જો આ પ્રદૂષણ આપણે નહીં અટકાવીએ તો ભવિષ્યના ખૂબ લાંબા ગાળાના પરિણામો મારે અને તમારે સમગ્ર વિશ્વએ ભોગવવા પડશે। કેમ કે ભૂમિ પ્રદૂષણ એ પર્યાવરણની સમસ્યાનું સૌથી મોટામાં મોટી સમસ્યા છે। અને આ ભૂમિ પ્રદૂષણની અસરો કેટલી વિઘાતક છે એ આપણે હવે જોઈએ। ભૂમિ પ્રદૂષણની અસરો, નેક્સ્ટ પોઈન્ટ, ભૂમિ પ્રદૂષણની અસરો, એના કારણે શું આપણે અસર આજે પડે છે તો ભવિષ્યમાં જોવા મળશે। તો પહેલી જ વાત કે ભૂમિ પ્રદૂષણના કારણે ક્યારેક ભૂમિ સંપૂર્ણ બિન ઉપજાઉ કે ઉત્પાદનની ક્ષમતા ગુમાવી દે તેવી શક્યતાઓ રહેલી છે। આપણે પહેલી અસર આપણે જોઈ તો ભૂમિ તેની સંપૂર્ણ ઉત્પાદન ક્ષમતા ગુમાવી દે અને તદ્દન નિરુપયોગી બની જાય છે। બીજી બાબત જોઈએ તો જે તે પ્રદેશમાં ભૂમિ પ્રદૂષણના કારણે તરેહમાં ફેરફાર, પાક તરાહમાં ફેરફાર કરવાથી લોકજીવન અને રોજગારી પર અસર પડે છે। કેમ કે કોઈ પણ એક પાક થતો હોય અમુક સમય પછી એ પાક ન થાય। આપણે એની વાત કરીએ તો આજથી 10 વર્ષ પહેલા જેટલું કપાસનું ઉત્પાદન હતું એટલું નથી આવતું અને આજે ખેડૂતે પાકની તરે બદલી કપાસની બદલે અન્ય પાક કરવા લાગ્યા છે। તો લોકજીવનમાં અને રોજગારીમાં ફેરફાર થાય છે। કેમ કે અહીંયા કપાસના કારણે મોટા મોટા જીન બન્યા છે, જીનિંગ ફેક્ટરી, જેને પૂરતા પ્રમાણમાં માલ ન મળે એટલે ફેક્ટરી બંધ કરવાનો વારો, લોકોને રોજગારીનો પ્રશ્ન ઊભો થાય। એટલે પાક તરે બદલવાથી રોજગારી અને લોકજીવન પર અસર થાય છે। આ પણ એક ભૂમિ પ્રદૂષણનો ભાગ છે। કેમ કે પાક નિષ્ફળ જાય એટલે ખેડૂત પાક તરે બદલવાનો છે અને જેના કારણે જે પાકને અનુલક્ષીને ઉદ્યોગો સ્થપાયા હોય આ બંધ પડે
અને જેના કારણે રોજગારી લોકોને ગુમાવવી પડે છે. તો બંને પોઈન્ટ આપણે જોઈએ તો ક્યારે ભૂમિ સંપૂર્ણ ઉત્પાદકતા ગુમાવી બિન ઉપજાઉ, કેમ કે એમાં પછી કઈ બની જાય છે. પ્રદૂષણ વધતું જાય એટલે જમીન એની ક્ષમતા છે એ ગુમાવી દે છે. એવી જ રીતે પાક તરા બદલવાથી તેની અસર રોજગારી અને લોકજીવન અને લોકજીવન પર થાય. આ પણ એક ભૂમિ પ્રદૂષણની અસર છે. ત્યાર પછી આપણે જોઈએ તો નકામી જે ભૂમિ બની ગઈ છે આ જમીનને ફરી પાછી ઉપજાઉ બનાવવી ખૂબ જ અઘરી, અટપટી અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. એટલે શક્ય બનાવવી ખૂબ વાર લાગે. જે જમીન ખરાબ થઈ ગઈ, બિન ઉપજાઉ બની ગઈ, આ જમીનને ફરી પછી સંપૂર્ણ ઉપજાઉ બનાવવી એની પદ્ધતિ અઘરી, અટપટી અને લાંબા ગાળાની છે. એટલે એ શક્ય નથી. એટલે આપણે જમીન બસાવવી જરૂરી છે. એટલે નકામી બનેલ જમીન ને પુનઃ ઉપયોગી બનાવવાની પ્રક્રિયા અઘરી, અટપટી એટલે ખૂબ મુશ્કેલ, અટપટી અને ખર્ચાળ છે. એવી જ રીતે પ્રદૂષિત જમીનમાંથી જે પાણી જમીનમાં ઉતરે છે આ પાણી ભૂમિગત જળને પ્રદૂષિત કરે છે. આ પણ એક મોટી સમસ્યા. તો અહીંયા જોઈએ કે પ્રદૂષિત જમીનમાંથી નીચે ઉતરતું પાણી, પ્રદૂષિત જમીનમાંથી નીચે ઉતરતું પાણી ભૂમિગત જળને પ્રદૂષિત કરે છે. એટલે ભૂમિગત જળ પણ પ્રદૂષિત બને છે. અને આ પ્રોસેસ આમ ચાલ્યા કરશે તો સુંદર અને નયનરમ્ય જે સૃષ્ટિ છે એ વેરાન અને બિનઉપયોગી બનતા આપણે અટકાવી શકશું નહીં. એટલે કે સુંદર નયનરમ્ય દ્રશ્યોના સ્થાને ઉજ્જડ વેરાન પ્રદેશો, સુંદર અને નયનરમ્ય સ્થાને વેરાન પ્રદેશો બનતા પૃથ્વી પરનું કુદરતી સૌંદર્ય નષ્ટ થાય છે. તો અહીંયા સુધીની બાબત આપણે ભૂમિ પ્રદૂષણ પહેલા જોયું કે ભાઈ અન્ન, વસ્ત્ર અને રહેઠાણની સુવિધા પૂરી પાડે છે. જમીન ખરાબ થવી એટલે ભૂમિનું પ્રદૂષણ, જૈવિક અને અજૈવિક ઉત્પાદનમાં ઘટાડો થવો. આ દરેક બાબતની આપણે ચર્ચા કર્યા પછી એની અસરો આપણે જોઈ. તો ટૂંકમાં કહીએ તો ભૂમિ સંપૂર્ણ બિન ઉપજાઉ થવી, પાક તરે બદલવાથી રોજગારીને લોકજીવનમાં ફેરફાર થવો, નકામી બનેલ જમીનને પુનઃ ઉપયોગમાં લેવી ખૂબ જ અટપટી અને ખર્ચાળ પદ્ધતિ છે.
પ્રદૂષિત જમીનમાંથી જે પાણી ભૂમિગત થાય છે, આ પાણી ભૂમિગત જળને પ્રદૂષિત કરે છે. અને જો આપણે ધ્યાન નહીં આપીએ તો નયન રમ્ય અને જે મનોહર કુદરતી દ્રશ્યો છે એના સ્થાને ઉજ્જડ અને વેરાન કુદરતી દ્રશ્ય, અથવા કુદરતી દ્રશ્ય જ ન કહીએ પણ ઉજ્જડ અને વેરાન પ્રદેશો બનશે, જેના કારણે કુદરતી સૌંદર્ય નષ્ટ પામે છે. અને હવે આપણે વાત કરીએ ભૂમિ પ્રદૂષણ પછી પર્યાવરણીય પ્રદૂષણનો ચોથો પોઈન્ટ એટલે ધ્વનિ પ્રદૂષણ. અવાજની માત્રા માનવીની સહન શક્તિની સીમા કરતાં વધી જાય. અવાજની માત્રા માનવીની સહન શક્તિની સીમા કરતાં વધી જાય એને આપણે કહીએ છીએ ધ્વનિ પ્રદૂષણ. કોઈ પણ જગ્યાએ આપણે ખૂબ મોટો અવાજ થતો હોય અને આપણે કાન ઉપર હાથ મૂકવા પડે એટલે એની માત્રા વધી ગઈ, સહન શક્તિ કરતાં વધારે. આ એટલે ધ્વનિ પ્રદૂષણ. આપણે જોવા જઈએ તો ઉદ્યોગો, વાહન વ્યવહાર, વિમાન, સાયરન, લાઉડસ્પીકર, આ દરેકનો અવાજ જે છે એ ધ્વનિ પ્રદૂષણ છે. મોટા મોટા ઉદ્યોગોમાં કારખાના ચાલતા હોય, વિમાન ઘરમાં ઉતરે ને ચડે ત્યારે ખૂબ અવાજ આવે છે. એવી જ રીતે સાયરન વાગતી હોય કે લાઉડસ્પીકર મોટેથી વાગતું હોય, આ બધાય ધ્વનિ પ્રદૂષણના માટે જવાબદાર છે. તો આપણે બંને પોઈન્ટ નોંધીએ અહીંયા. તો અવાજની માત્રા માનવીની સહન શક્તિ ની સીમાથી વધી જાય એટલે ધ્વનિ પ્રદૂષણ. કઈ કઈ રીતે થાય છે તો ઔદ્યોગિક કારખાના, વિમાન, સાયરન અને લાઉડસ્પીકર નો અવાજ ધ્વનિ પ્રદૂષણ માટે જવાબદાર. એવી જ રીતે સડક માર્ગ અને રેલ માર્ગ ઉપર પણ ખૂબ ધ્વનિ પ્રદૂષણ આપણને જોવા મળે છે. એટલે કે ઔદ્યોગિક એકમો, સડક માર્ગો અને રેલ માર્ગો થી દૂર જઈએ તેમ તેની માત્રા ઘટતી જાય છે. તેની માત્રા ઘટતી જાય છે. એનો અર્થ એવો છે કે કારખાનામાં, સડક માર્ગ ઉપર અને રેલવે ની જે રસ્તો છે, રેલવે પાટા, ટ્રેક, એના ઉપર વધારેમાં વધારે અવાજનું પ્રદૂષણ જોવા મળે છે. મોટા શહેરોમાં વ્યસ્ત સડક માર્ગો, કે ત્યાં 24 કલાક વાહનની અવરજવર જોવા મળે, એટલે વ્યસ્ત સડક માર્ગો પર ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ તીવ્ર આપણને જોવા મળે છે. ખૂબ જ અત્યંત ખરાબ, અત્યંત ખતરનાક માત્રામાં જોવા મળે છે. વ્યસ્ત સડક માર્ગો જે છે
એના ઉપર ધ્વનિ પ્રદૂષણની માત્રા ખૂબ જ વધારે હોય છે અને અત્યંત ખતરનાક માત્રામાં આપણને જોવા મળે છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણની સાથે સાથે તેની માત્રામાં વધારો થતો જેમ જેમ આપણે માનવી વસાહતોમાં ભણી ગયા કે શહેરી વસાહતો અસ્તિત્વમાં આવી, પણ શહેરી વસાહત અને ઔદ્યોગિકરણની માત્રા વધી એમ પ્રદૂષણની માત્રા પણ વધતી જાય છે. એટલે કે શહેરીકરણ અને ઔદ્યોગિકરણની માત્રા સાથે ધ્વનિ પ્રદૂષણ માં વધારો થાય છે. જેમ જેમ શહેરીકરણ થાય, ઔદ્યોગિકરણ થાય તેમ તેમ તેની માત્રામાં વધારો થતો જાય છે. આ હતી ધ્વનિ પ્રદૂષણની વાતો. હવે ધ્વનિ પ્રદૂષણની અસરો, એના કારણે શું શું અસર થાય એ આપણે જોઈએ. ધ્વનિ પ્રદૂષણની અસરો. તો અહીંયા આપણે જોઈએ કે ધ્વનિનું પ્રમાણ વધે એમ લોક જીવન ઉપર, માણસના માનસપટ ઉપર એની પણ ખરાબ અસરો જોવા મળે છે. સૌથી પહેલી અસર, સતત ઊંચા ઘોંઘાટમાં કામ કરનાર માનવી માનસિક તણાવ અનુભવે છે. જે કારખાનામાં કામ કરતો હોય આ માણસ માનસિક તણાવ અનુભવે છે અને એનો સ્વભાવ સીડિયાપણું આપણને જોવા મળે છે. વાત વાતમાં વ્યક્તિ ખીજાવા મળે છે. એટલે કે અવાજ, ધ્વનિ પ્રદૂષણમાં કામ કરતો, સતત ઘોંઘાટમાં કામ કરનારો માણસ માનસિક તણાવ અનુભવે છે અને એનો સ્વભાવ સીડિયાપણા જેવો થઈ જાય છે. પણ જોઈએ આપણે તો ઘોંઘાટમાં કામ કરનાર લોકો માનસિક તણાવ અનુભવે છે અને એનો સ્વભાવ છે કે સ્વભાવ ચીડિયો બની જાય છે. એવી જ રીતે બીજી અસર આપણે જોઈએ તો યંત્રના ભારે અવાજ વચ્ચે કામ કરનાર વ્યક્તિ લાંબા ગાળે બહેરાશ અનુભવે છે, પછી સાંભળી શકતો નથી. જે સતત ને સતત યંત્રોના ઘોંઘાટમાં કામ કરતો હોય આવો વ્યક્તિ છે એ લાંબા ગાળે બહેરાશ અનુભવે છે. પોઈન્ટ નોટ આપણે તો યંત્રોના ભારે અવાજમાં કામ કરનાર લાંબા ગાળે બહેરાશ અનુભવે છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, જે તીવ્ર અવાજમાં કામ કરે આ લોકોના હૃદયના ધબકારા વધી જાય છે. આપણે ઘણીવાર તમે કોઈ પણ ડીજે, કેમ કે આપણે નજીકીએ પછી ડીજે વાગતું હોય એની પર ઉભા તો તમારા છાતીના ધબકારા વધી જાય છે. એટલે જે વ્યક્તિ સતત યંત્રોમાં કામ કરે છે, ઘોંઘાટમાં કામ કરે છે, એના હૃદયના ધબકારા વધી જાય છે અને સૂંઘવાની શક્તિ અને જોવાની શક્તિમાં ઘટાડો થાય છે. એટલે
તીવ્ર ઘોંઘાટમાં કામ કરનાર લોકોના હૃદયના ધબકારા વધી જાય છે, તેમજ સૂંઘવાની અને જોવાની આંખ અને નાક શક્તિઓ ક્ષીણ થાય છે લાંબા ગાળે. જો આ લાંબા ગાળાના પરિણામો છે બધા ઘોંઘાટમાં જે કામ કરે છે એના માટે. એવી જ રીતે જો આમના ધ્વનિનું પ્રદૂષણ વધતું રહેશે તો આપણે એક દિવસ ઘાટા પાડીને કે બૂમો કરીને વાત કરવી પડશે. આનું સરળ દ્રષ્ટાંત આપણે જોઈ શકીએ કે વર્ગમાં એક સાથે બધા વિદ્યાર્થી અવાજ કરે તો શિક્ષકનો અવાજ આપણા સુધી પહોંચી શકતો નથી. એટલે એનો મતલબ શિક્ષકને ઘાટો પાડવો પડે, રાડો પાડવી પડે. એટલે જો આમનામ પ્રદૂષણ નિરંકુશ પ્રદૂષણ વધ્યા કરશે તો આપણે સામાન્ય વાતો પણ ઘાટો પાડીને અથવા રાડો પાડીને કરવી પડશે. એટલે અવાજનું પ્રદૂષણ નિરંકુશ રીતે વ્યાપ્ત થતું રહેશે તો સામાન્ય વાતચીત ઘાટા કે બૂમો પાડીને કરવી પડશે. અને અંતે પાલતુ પ્રાણીને પણ ધ્વનિ પ્રદૂષણ છે એ ખલેલ પહોંચાડે છે. પાલતુ પ્રાણીને પણ ધ્વનિ પ્રદૂષણ ખલેલ પહોંચાડે છે. આ મુખ્યત્વે ધ્વનિ પ્રદૂષણની અસરો આપણને આ રીતની જોવા મળે છે. તો અહીંયા સુધીમાં આપણે બે બાબતનો અભ્યાસ કર્યો. એક ભૂમિ પ્રદૂષણ અને તેની અસરો, બીજી ધ્વનિ પ્રદૂષણ અને તેની લોકજીવન પર અસર. બંને પોઈન્ટ આપણે વ્યવસ્થિત સમજીએ. અને મેં અગાઉ કીધું એમ કુદરતી સંસાધન વખતથી કહેતો આવું છું કે આ તમામ બાબત માત્ર અભ્યાસ માટે નહીં, અભ્યાસમાં પણ આપણે સાથે સાથે જીવનો પણ આત્મસાત કરીએ અને વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષમાં આપણે અટકાવી શકીએ. પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કુદરતી સંસાધનમાં જેટલા સંસાધનોનો અભ્યાસ કર્યો એ તમામમાં એના અટકાવવાના ઉપાયોની વાત આપણે કરી હતી. એ જ વાત ફરી વખત અહીંયા રિપીટ થાય છે. આપણે ટૂંકમાં જોઈએ તો જે પ્રદૂષણ આપણે જોયા એ પ્રમાણે એના અટકાવવાના ઉપાય આવશે. તો પહેલી બાબત કે પ્રવાહી કચરાને યોગ્ય પ્રક્રિયા દ્વારા એમાં ઘટાડો કરી અથવા શુદ્ધ કર્યા પછી એનો નિકાલ કરવો જોઈએ. યોગ્ય પ્રક્રિયામાંથી પસાર કર્યા પછી. એટલે કે પ્રવાહી કચરા નો યોગ્ય પ્રક્રિયા પછી નિકાલ કરવો. કારખાનાનો હોય, ઉદ્યોગોનો હોય કે ગંદા પાણીનો નિકાલ થતો હોય, આ તમામનો યોગ્ય પ્રક્રિયા કર્યા બાદ પછી આપણે એનો નિકાલ કરવો જોઈએ. એવી જ રીતે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના સ્થાને જૈવિક ખાતર અને જૈવિક જંતુનાશકનો ઉપયોગ વધારવો જોઈએ, જેના કારણે જમીનનું પ્રદૂષણ અટકી શકે.
પોઈન્ટ નોંધીએ આપણે તો રાસાયણિક ખાતર અને જંતુનાશક નાશકોના સ્થાને જૈવિક ખાતર અને જૈવિક ખાતરની સાથે સાથે જૈવિક કીટનાશકોનો ઉપયોગ વધારવો, જેના કારણે જમીનનું પ્રદૂષણ અટકે. નદી કાંઠે કે સરોવરને કિનારે યોજાતા ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે કચરો નીકળે છે, ઘન, પ્રવાહી અને વાયુ, તેનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ કરવો જોઈએ. કે આપણે જોઈએ તો નદી કિનારે મોટો મેળો ભરાણો હોય અને જેના કારણે ત્યાં મેળા પછી આપણે ગયા હોય તો એટલી બધી ગંદકી હોય કે ત્યાં ઊભું રહેવું પણ અશક્ય થઈ જાય. તો એના બદલે આવા સ્થાનો ઉપર મેળાવડા ભલે થાય, એનો આપણને નો ઓબ્જેક્શન, કોઈ વાંધો નથી, પણ મેળાવડા થયા પછી એનો વૈજ્ઞાનિક ઢબે ઘન, પ્રવાહી અને વાયુ કચરાનો નિકાલ થવો જોઈએ. એટલે નદી કિનારે કે સરોવર કાંઠે યોજાતા ધાર્મિક કે સાંસ્કૃતિક મેળાવડાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્પન્ન થતા કચરાનો, એ પછી ઘન, પ્રવાહી, વાયુ કોઈ પણ પ્રકારનો હોય, ઘન થતા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો જોઈએ. વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો જોઈએ. સાથે સાથે જે નવા ઉદ્યોગો સ્થપાય છે એને માટે એનાથી ફેલાતા પ્રદૂષણની અગાઉથી આગોતરું આયોજન કરવું જોઈએ કે ભાઈ અહીંયા આ કારખાનું બને છે તો એમાંથી આટલું પ્રદૂષણ થશે, તો એને પહેલાં દૂર કરવાના ઉપાયો શોધવા જોઈએ, પછી જ એને મંજૂરી આપવી જોઈએ. એટલે નવા ઉદ્યોગો સ્થાપનાની સાથે તેનાથી થનાર પ્રદૂષણનો ખ્યાલ રાખી આગોતરું આયોજન કરવું જોઈએ. તેને અટકાવવાનું આગોતરું આયોજન કરવું જોઈએ, જેથી કરી અને એનો કચરો ન આવી શકે. નવા નગરો શહેરીકરણ થાય, એ સાથે સાથે યોગ્ય વનીકરણ અને વાહનનો પણ કંઈક એવી ડિઝાઇન બનાવી કે જેના કારણે ઓછું પ્રદૂષણ ફેલાય. આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અત્યાધુનિક બનેલા બે શહેર ભુજ અને ગાંધીનગર, આપણું પાટનગર, જેમાં એટલા બધા વૃક્ષો છે કે વનીકરણ આખો ભાગ એની અંદર, શહેરની અંદર જ આખું વન ઊભું કરવામાં આવ્યું છે, રસ્તા ઉપર જ તે. એટલે આગોતરું આયોજન કરવામાં આવે તો ત્યાં પ્રદૂષણ ફેલાતું નથી. એટલે વાહનની ચોક્કસ ડિઝાઇન બનાવવાની અને શહેરના આયોજનની સાથે સાથે વનીકરણનું પણ પ્લાનિંગ ગોઠવવું જોઈએ. પોઈન્ટ લખીએ આપણે તો નગર કે વસાહત ના આયોજનમાં યોગ્ય વનીકરણ થવું જોઈએ.
તેમજ વાહનની ડિઝાઇનમાં ફેરફાર કરી હવા અને ધ્વનિ નું પ્રદૂષણ અટકાવી શકાય. એમાં ફેરફાર કરો એટલે યોગ્ય વનીકરણ થાય એટલે હવાનું પ્રદૂષણ અટકે, અને વાહનની પેટર્નમાં ફેરફાર કરો એટલે ધ્વનિનું પ્રદૂષણ અટકે. શાળા કોલેજમાં અભ્યાસક્રમમાં દાખલ કરી અને વિદ્યાર્થીને અત્યારથી જ આ સમસ્યા વિશે જાગૃત કરવા જોઈએ. શાળા કોલેજમાં આ સમસ્યા થી ભાવિ પેઢીને જાગૃત કરવી જોઈએ. હવે પ્રદૂષણ માટેનો સુસ્ત કાયદાકીય જોગવાઈ અને તેનો સુસ્ત અમલ કરાવવો જોઈએ. કાયદાકીય જોગવાઈ તો છે જ તે. કાયદાકીય જોગવાઈ અને તેનો સુસ્ત અમલ કરાવવો જોઈએ. અહીંયા સુધીની બાબત જોઈ. હજી 2 પોઈન્ટ છે આપણા. પહેલી કે ધાર્મિક દરેક જ્ઞાતિના સંગઠનો હોય, એટલે જ્ઞાતિના સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ લોકોમાં જાગૃતિ આવે એવી ચળવળો ચલાવવી જોઈએ, જેના કારણે લોકોમાં જાગૃતિ આવે અને આ પ્રદૂષણ અટકે. ત્યાર પછી આપણે જે અશ્મિ બળતણનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે ખૂબ મોટું પર્યાવરણનું પ્રદૂષણ થાય છે. અશ્મિ બળતણોના સ્થાને જ્યાં શક્ય હોય ત્યાં અક્ષય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ, જે પ્રદૂષણ રહિત છે. એટલે શક્ય હોય ત્યાં અશ્મિ બળતણના સ્થાને, અશ્મિ ઈંધણના સ્થાને અક્ષય ઉર્જાનો ઉપયોગ કરી અને પ્રદૂષણનો ઘટાડો કરી શકાય. આ જોઈએ. સાથે સાથે એક પોઈન્ટ હજી મહત્વનો છે કે સ્મશાન ગૃહોમાં હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અથવા ઘણા બધા લોકોને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, એટલે સ્મશાન ગૃહોમાં લાકડાના સ્થાને વિદ્યુત કે સીએનજી ભઠ્ઠીનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થાય, સાથે સાથે લાકડું પણ બચે. એટલે આ બધા ઉપાયો વિદ્યાર્થી મિત્રો આપણા હાથની વાત છે, સરળ છે, અને એનો યોગ્ય ઉપયોગ કરવાથી આ તમામ બાબતો આપણે ખુદ એને અટકાવી શકીએ છીએ. એટલે પર્યાવરણની જે સમસ્યાઓ છે અને એ પ્રદૂષણને અટકાવવા માટેના આ ઉપાયો આપણે લક્ષ્યમાં રાખીએ. અહીંયા સુધીની બાબત આજે આપણે જોઈ છે. પર્યાવરણની સમસ્યાઓ અને પ્રદૂષણ અટકાવવાના ઉપાયો સુધીની બાબત આપણે જોઈ. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ પોઈન્ટ જે છે એ નેક્સ્ટ પીરિયડમાં, પછીના પીરિયડમાં કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.